બનાસકાંઠામાં લકી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। અરજદાર ભરત દવે આગળતરા પોલીસ સ્ટેશનમાં આરોપી અશોક માળી સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે। લાખણીમાં અરજદારની ઓફિસે જઈને આરોપી અશોકે ભરત દવેને પરિવારને જોઈ લેવાની ધમકી આપી હતી। કહ્યું હતું, તમે મને નુકસાન પહોંચાડ્યું છે, હું તમને નહીં છોડું। ખોટા કેસમાં ફસાવાની પણ ધમકી આપવામાં આવી હતી। આજથી હવે તમારી અને મારી આ બંનેની વચ્ચેની લડાઈ આર પારની રહેવાની છે। તમારાથી જેટલું સાવધાન રહેવાનું હોય એટલું રહેજો। તમારાથી જે થાય કરી લેજો। તમે અને પોલીસ બંને સાથે મળીને મારા વિરુદ્ધ જેટલી ફરિયાદો થતી હોય એટલી કરો। મને ફાંસીએ લટકાવવાની તાકાત હોય તો એ લટકાવી દેજો, પરંતુ તમારું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। તમે ટૂંક સમયની અંદર તમારું ઓપરેશન થઈ જવાનું છે। મારી સાથે રહેલા લોકો મારા એક ઇશારે ગમે એનું કાસળ કાઢી નાખશે। એટલે તમને અને તમારા પરિવાર ઉપર હવેથી આજથી તમારું કાઉન્ટડાઉન ચાલુ છે। એટલા માટે આજે અમે આ બાબતની ફરિયાદ આજથલા પોલીસ સ્ટેશને લખાઈ છે અને એણે એવું કીધું છે કે તમે એક દિનેશભાઈ અને ડીવાયએસપી વારોતરીયા સાહેબ આ ત્રણ લોકોએ મને જે નુકસાન કર્યું છે એ નુકસાનનો બદલો હું કોઈ પણ સંજોગે લઈશ। અને જો કદાચ મારાથી બીજું કઈ નહીં થાય તો હું છેલ્લે તમારા નામ લખી અને સુસાઇડ કરીશ, નર્મદા કેનાલમાં પડીશ અને તમને બદનામ કરીશ, તમને હેરાન કરીશ અને તમને કોઈ પણ ભોગે તમને મારે છોડવાના થતા નથી। એટલા માટે અમે આજે આજથલા પોલીસ સ્ટેશને અશોક માળી અને રડમન પુરોહિત વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે।